913 વર્ષ જૂની ઐતિહાસિક વાવનું પુનર્જીવન કરવામાં આવ્યું છે. બળદ ગામે 24 એપ્રિલે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જિલ્લાના ડભોઈથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા બળદ ગામમાં આવેલી સદીઓ જૂની ઐતિહાસિક અને પૌરાણિક વાવનો ભવ્ય જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં 24 એપ્રિલના ગુરુવારના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ વાવનો ઇતિહાસ ગુજરાતના પ્રાચીન ગુર્જર પ્રદેશના સુવર્ણ યુગ સાથે જોડાયેલો છે. તે સમયમાં પાટણ રાજ્યના મહારાજા સિદ્ધરાજ જયસિંહ ઈસવીસન 1182-1143ના સમયમાં તેમની માતા મીનળદેવીના માર્ગદર્શન હેઠળ ડભોઈ તત્કાલીન દર્ભાવતી નગરીને કિલ્લેબંધી કરવામાં આવી હતી. એ જ સમયગાળામાં ડભોઈથી ચાણોદ માર્ગ ઉપર શુદ્ધ પીવાના પાણી માટે નંદા શૈલીમાં બળદ ગામમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું. ઇતિહાસકારો મુજબ આ વાવનું નિર્માણ વિક્રમ સંવત 1166 થી 1169 દરમિયાન થયું. એટલે કે આજે તેને આશરે 913 વર્ષનો ઇતિહાસ છે. તે સિવાય બીજી માન્યતા અનુસાર પરમાર વંશના શાસકો દ્વારા વિક્રમ સંવત 1328માં તેનો જીર્ણોદ્ધાર કરાયો હતો, જેને લગભગ આજે 752 વર્ષ પૂર્ણ થયા છે. સેંકડો વર્ષ જૂની આ સ્થાપત્ય કલાની અનમોલ ધરોહરને ફરી જીવંત બનાવવા માટે વડોદરાના શ્રેષ્ઠી અશ્વિનકુમાર કનૈયાલાલ પટેલ બાપુ દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમગ્ર પ્રોજેક્ટમાં તેમની સક્રિય ભાગીદારી રહી છે. આ જીર્ણોદ્ધાર કાર્યમાં આર્કિટેક્ટ વિજય પટેલ અને શિલ્પકાર વિરેન્દ્ર પંચાલને પણ તન મન ધનથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે જર્જરિત હાલતમાં આવેલી આ વાવ આજે ફરીથી પોતાની ભવ્યતા સાથે ઊભી થઈ છે. વાવમાં હાલમાં રાંદલ માતા, ખોડિયાર માતા અને વહાણવટી માતાની મૂર્તિઓ બિરાજમાન છે, જ્યાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ, દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે ગામના જાગૃત નાગરિકો અને સરપંચ સંજય પટેલે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે, જેના કારણે વડદ ગામની આ ઐતિહાસિક ધરોહર ફરી જીવંત બની છે. અહીંયા ગાડી વડોદરાથી નજીક ડભોઈ ગામ છે. ડભોઈથી તિલકવાડા રોડ ઉપર જતા વડજ ગામ આવે છે. વડજ ગામે આજથી 650-700 વર્ષ જૂની વાવ છે. અને એ વાવનું છે તે એમ કે ભાઈ કેટલા વર્ષોથી છે તે ડેટ પડી રહેલી. એટલે ગામના આગેવાનોએ જરા મને રિક્વેસ્ટ કરી કે બાપુ આનું કંઈક છે તે અમારે છે તે ફરીથી છે તે લાઈવ બતાવવું છે, તો તમારી છે તે એડવાઇસ અને તમારા છે તે એનાથી અનુભવથી તો આ કઈ રીતે એમ કે આનું છે તે નવીકરણ થાય અને છે તે ફરીથી આપણે લાઈવ કરવી છે. રાંદલમાંની વાવ છે, રાંદલમાં છે, ખોડિયારમાં છે અને સિકોતરમાં છે અહીંયા. એટલે પછી કુદરતી જ હું અહીંયા આગળ બેઠેલો હતો અને એકદમ જ છે તે કોક જાણે એટલે એમ કે દૈવિક શક્તિથી મને જે પ્રેરણા મળી અને બધું છે તે મેં આ વિજયભાઈને ને વિરેન્દ્રભાઈને કીધું કે તમે જોઈ આવો નીચેથી અત્યારે ઉપર સુધીમાં. એટલે એ લોકોને પણ છે તે અહીંયા આગળ ચમત્કારિક છે તે કંઈક વસ્તુઓ દેખાઈ કે ભાઈ અહીંયા ખરેખર વાવની અંદર છે તે પ્રાણ છે એમ, અને માતાજી હજુ હજરા હજુર છે. એટલે બીજી વસ્તુમાં થયું શું કે હું અહીંયા આગળ બેઠેલો જ હતો અને જેવી રીતે એમ કે ધરતીનું છે તે દૂધ આપણા શરીરમાં ચડે એટલે આપણે જ માનવાનું કે પાવન ધરતી છે. અને એ જ પાવન ધરતીથી અને એ પાવન છે તે જે મને ધરતીના દૂધ રૂપે જે મળ્યું ને મગજની અંદર છે તે કોને ખબર વાઇબ્રેશન એવા સરસ આવી ગયા. એટલે પછી મેં કીધું કે સારું ચાલો ને હવે અત્યારે તમે મને જરા એસ્ટિમેટ આપો. એટલે એસ્ટિમેટથી છે તે પછી આપણે બધું વિચાર કરીએ. અને હજુ એસ્ટિમેટ આવ્યો નથી અને ગામજનોને સાથે બેસાડીને મેં કીધું કે હવે હું આખી આ વાવનું છે તે મારા ખર્ચે છે તે નવીનીકરણ અને બધું જ છે તે તમને છે તે અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી આપીશ કે તમારે છે તે હેરિટેજ પ્રમાણે આ થશે અને તમારે છે તે આને છે તે હેરિટેજમાં મુકાવવાની પ્રક્રિયા તમારે કરવી પડશે. ત્યારથી અત્યાર સુધીની અંદર આ હજુ આપણે 6 મહિનામાં જ છે તે આટલું કામ કરાવી દીધું. હવે લગભગ 2-4 દિવસનું 5 દિવસનું જ કામ બાકી છે અને આ વાવ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. પછી છે તે ગામવાળાને સોંપી દઈશું, પછી ગામવાળા જે કરે તે. આપનું શું નામ છે? મારું નામ છે અશ્વિનકુમાર કનૈયાલાલ પટેલ ઉર્ફે બાપુ. મને બધા બરોડાની અંદર કે બરોડા ડિસ્ટ્રિક્ટમાં અશ્વિન બાપુ તરીકે જ ઓળખાય છે અને બધા ઓળખે છે મને. તમે અશ્વિનભાઈ કહો તો કોઈ ના ઓળખે. બોલો શ્રી રાંદલ માત કી જય. મિત્રો, આજે અહીંયા જે આપણે ઊભા છીએ બધા એ વડજ ગામ છે અને વડજ ગામની અંદર
1000 વર્ષ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહનો જ્યારે ગુજરાતની અંદર ગુર્જર પ્રદેશમાં સુવર્ણકાળ ચાલતો હતો એ વખતે સિદ્ધરાજ જયસિંહના માતૃશ્રી મિનળ દેવીએ જેવી રીતે ડભોની અંદર દર્ભાવતીમાં ભવ્ય કિલ્લો બંધાયો એવી રીતે જળસ્તોત્ર તરીકે એમને આ વડજની વાવ બંધાવી અને ડભોઈથી ચાણોદનો જે રૂટ હતો એમાં લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે એટલા માટે આ એક વ્યવસ્થિત જેને કહેવાય આર્કિયોલોજીકલનો નમૂનો કહી શકીએ એવી આ સુંદર વાવ બનાવી આજે હજારો વર્ષ પહેલાની આ વાવ અને એ વાવનો આજે અહીંયા આજે જીર્ણોદ્ધારનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. એવા સમયે હું તમને થોડું ભૂતકાળમાં લઈ જાઉં તો કોઈ પણ ગામ નગર કે રાજ્ય એની ભવ્યતા એનો ઇતિહાસ એ શું હતો તો એ તમને એના સ્થાપત્ય પરથી ખબર પડે. એમ કહેવાય છે મનુષ્ય માટે વાસ્તુશાસ્ત્ર, મહામાનવ માટે સ્થાપત્ય અને દેવતાઓ માટે મંદિર એટલે શિલ્પ. આ વાવ એવી છે જેમાં વાસ્તુશાસ્ત્ર, સ્થાપત્ય અને શિલ્પ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ વાવની અંદર મને જોવા મળ્યો. એ આપણે બહુ ખુશીની વાત છે. અને એ વાવ તમે વિચાર કરો આજથી 1000 વર્ષ પહેલા આ વડજ ગામનો ઇતિહાસ કેટલો ભવ્ય હશે. એમ કહેવાય છે કે એક બાજુ નર્મદા અને એક બાજુ ઓરસંગ એ બંનેની વચ્ચે આ આખો પ્રદેશ આવેલો છે. ડભોઈથી તે ચાણોદ સુધીનો આખો પ્રદેશ જેને કાનમ વિસ્તાર કહેવાય એની અંદર આવી ભવ્ય વાવ નું આજે ફરીથી જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. અને જે તે સમયે આનો કેટલી ભવ્યતા હશે એ આના શિલ્પ ઉપરથી ખબર પડે સાહેબ. અને એકચ્યુઅલી વાવ એટલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. અત્યારની ભાષામાં એને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાખો કરોડો રૂપિયા લોકો ખર્ચે છે. તમે વિચાર કરો આપણા વૈજ્ઞાનિકોની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એ વખતે આ કુદરતી પાણી અહીંયા આવે અને ગળે ને પાછું છેલ્લા 7મા કોઠામાં શુદ્ધ પાણી થઈ જાય. અને એમ કહેવાય છે કે આ વાવના પાણીથી હજારો લોકોના રોગ મટ્યા છે. અને એટલે સુધી ફર્ટિલિટી રેટ આજકાલ મોટો પ્રોબ્લેમ છે યુવાનોમાં. તો લોકોને બાળકો ન થતા હોય એ લોકો પણ આ પાણી વાવનું પાણી પીવે. એના વડીલો અમારા સરપંચ મિત્ર બધા અમને કે હું નાનો તો તારા અહીંયા વાવમાં લોકો લાઈનો લાગતી હતી. એટલે એક ચમત્કારિક ગણો કે દેવની કૃપા ગણો. અહીંયા મા રાદલ સાક્ષાત છે, મા ખોડિયાનું પણ સ્થાન છે અને વાણવટી કલિકાલની દેવી વાણવટીનું પણ સ્થાન છે. એટલે 3 દેવીઓ છે, રાંદલ માતા, ખોડિયાલ અને વાણવટી. આજે 3 દેવીઓ જ્યાં હોય એ વાવનો કેટલો ભવ્ય ઇતિહાસ હોય. અને આ વાવ જ્યારે મૃતપાય થઈ ગઈ હતી અંદર બધું ઝાડ ને એટલું બધું ઉગી ગયેલું આપણને જોઈ ના ગમે. જૂના ફોટા જો તમે કહો આ એ વાવ છે, પરંતુ શ્રી અશ્વિન કુમાર કનૈયાલાલ બાપુ એમને કઈ પ્રેરણા થઈ અને એમને એવું લાગ્યું કે ભાઈ આપણે કંઈક કરીએ આના માટે. પછી એમને રૂપિયાની કોથળી ખોલી નાખી અને પાછું વળી જોયું નથી. મેં તો એસ્ટિમેટ આપ્યો તેના કરતાં ઘણું વધી ગયું છે જે છે. પણ તન, મન અને ધન માત્ર રૂપિયા બાપુએ નથી આપ્યા, પણ જોડે જોડે એટલી જ કેર. મિસ્ત્રી જોડે કામ લેવાનું, સલાટર જોડે ડે ટુ ડે અમારી જોડે પણ મોનિટરિંગ કરવાનું. એટલે સાહેબ કોઈ પણ ખાલી પૈસા આપીને છૂટા થઈ ગયું એવું નથી, પરંતુ ધનરાશિની સાથે પોતાનું શ્રમદાન, મગજમાં પણ આખું એનું પ્લાન એમનું 24 કલાક ચાલતો હોય. એટલે જ્યારે આ વાવનું કામ પૂર્ણ થશે, હવે તો બહુ ટૂંક સમયમાં પૂર્ણ થશે, એની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે. તો એ વખતે આનું ભવ્ય આયોજન થશે. અહીંયા સુંદર મજાનું નવચંડી યજ્ઞ થશે અને હજારો માણસનું બ્રહ્મભોજન થશે. હું મારી વાતને વિરામ આપું છું. જય રાદલ માતા. અને તમે એક મિનિટ, આ મારા મિત્ર છે વિજયભાઈ અને બાપુના ખાસ આર્કિટેક્ટ છે. એમને ખૂબ મહેનત કરી છે એ કે હું બોલીશ નહીં, પણ એમના વતીને હું કહું છું કે વિજયભાઈએ ખૂબ સિંહ ફાળો આપ્યો છે. એક લગભગ 70 થી 80 તો એમને ફોટા લીધા. અને અત્યારની મોડર્ન ટેકનોલોજી અને એન્શિયન્ટ આજથી 1000 વર્ષ પહેલા કડિયા મિસ્ત્રીઓનું શું મગજમાં શું હતું એ બધું એમને મેચ કર્યું અને મારી સાથે કલાકો બેસી અને એમને પૂરી નિષ્ઠાથી આ કાર્ય કર્યું છે. એટલા માટે હું વિજયભાઈનો ખાસ આભાર માનું છું. બાપુના પૈસા, વિજયભાઈની મહેનત અને મારું થોડું શિલ્પ અને સાહિત્યનું જ્ઞાન. ધન્યવાદ. મારું નામ સંજય કુમાર નટવરભાઈ પટેલ છે. હાલમાં હું અહીંયા સરપંચ તરીકેની કામગીરી બજાવું છું. આ વડજના ઐતિહાસિક મારું અનમોલ ઘરેણું એવી વાવ આવેલી છે
અને આ વાવ કેટલા બધા વર્ષોથી લગભગ આશરે છેલ્લા 50-60 વર્ષથી ખૂબ ખખડધજ હાલતમાં હતી. અને હું જ્યારે મારા આ કાર્યકાળ દરમિયાન મને આ વાવનો જીર્ણોદ્ધાર કરવો એવું એક મારું પ્રબળ પોતાનું વિચાર હતો કે મારે આ વાવને કોઈ પણ હિસાબે જીર્ણોદ્ધાર કરી અને ફરીથી એની મહિમા અને ઐતિહાસિક વારસો છે એને ફરીથી ઉજાગર કરી અને ગામમાં પ્રવાસનનો વેગ આપી લોકોને નાની મોટી રોજગારી મળે તે માટેના પ્રયત્નો મારા જારી હતા. અને એની સાથે સાથે મારા વિકાસ સમિતિના હરેન્દ્રભાઈ અને સાથી સભ્યો સાથે અવારનવાર આ મિટિંગની ચર્ચાઓ ચાલતી હતી. એ દરમિયાન વડોદરાના અમારા જે દાતાશ્રી છે અશ્વિનકુમાર કનૈયાલાલ બાપુ, જેઓની દાતારી આખા બરોડા જિલ્લામાં સુપ્રસિદ્ધ છે, અને એમને અમે મળ્યા અને એમની સાથે વાત કરી કે બાપુ અમારી આ વર્ષો જૂની વાવ છે એનો જીર્ણોદ્ધાર કરવો છે, તમે જો અમને કોઈક મદદ કરી શકતા હોય તો અમારી આ વાવનો જીર્ણોદ્ધાર થાય, સાથે સાથે ગામમાં પ્રવાસન વેગ મળે અને લોકોને રોજગારી મળે. તે માટે બાપુની દાતારી અમને કામ લાગી. બાપુ પોતે રાજી થયા અને એવું કીધું કે સરપંચ, તમારા આ ગામની અનમોલ ઘરેણું છે અને ઘરેણું ફરીથી જો જળવાઈ જાય એના માટે જે કંઈ કરવું પડશે એ હું પૂરેપૂરું તમારી સાથે સહયોગ કરીશ. અને એમને પોતે તન મન ધનથી એક નાના બાળકને સાચવે એવી રીતે ખૂબ મહેનત કરી. ખૂબ એટલે કદાચ આટલા ટૂંક સમયમાં આવું કામ કોઈ આર્કિટેક્ચર અથવા કોઈ ઇતિહાસ એટલે શિલ્પકાર કરી શકે એ પણ અમારા માટે એક સપના દ્રષ્ટિ પ્રમાણે છે કે ભાઈ આટલું મોટું કામ કેવી રીતે થઈ શકે, પણ એમને આ કામ કરી બતાવ્યું છે. માં રાંદલ, માં ખોડિયાર, માં સિકોદાર એમને નિરોગી આયુષ્ય આપે, એમને લાંબુ જીવન આપે અને આવું ને આવું કામ કરતા રહે એવી ભગવાન એમને શક્તિ આપે. એ સાથે હું આ મારો વિચાર પૂરો કરું છું.